शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यासदेहाय दक्षिणामूर्तये नमः। ध्यान श्लोक। मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थं। मूले कल्पद्रुमस्य चारुपद्मासनस्थं। वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगभागोपगूढम्। भोगगाढोपगूढम्। नानालङ्कारकं तं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम्। वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरोरगदा साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात्परन्नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय। दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। तवैश्वर्यं यत् जगदुदय रक्षा प्रलयकृत त्रयीतो व्यस्तम्। त्रयीवस्तो व्यस्तं तिसृषु गुणभिन्नासु अभाव्यानामस्मिन् वरदयमणीयामयमणि। गृहन्तं व्याक्रोशि विदधतैहैके जयधियः। किमिह किङ्काय सकलु किमुपाय त्रिभुवन। किमाधारो धागा सृजति किमुपादान इति च। अतर्क्यैश्वर्ये त्वयि यनवसरदुःसोहतधियः। कुतर्कोऽयं कांक्षी मुखरयति मोहाय जगतः। अयम कुतर्क है
આ તો કુતર્ક કહેવાય. ઈશ્વર વિશે આ પ્રકારના પ્રશ્નો કરવા, એવું કહેવું કે અમે તો ત્યારે ઈશ્વરને સ્વીકારી શકીએ જ્યારે તમે આ પ્રશ્ન ઉત્તર આપી શકો. તમે લોકો ઈશ્વરનો સ્વીકાર કરનારા છો અને એમ કહો છો કે ઈશ્વર તો જગતનું નિમિત્તકાર, જગતનું સર્જન કરનાર છે. એની માટે તમે દૃષ્ટાંત આપો છો. ક્ષિત્યાદિકમ જગત સકતૃકમ કાર્યત્વાદ ઘટાદિવત. તમે કહો છો કે ઘડો જેવી રીતે સર્જન થયેલો છે, ઘડાનું સર્જન થયું છે, માટે ઘડાનું સર્જક હોય, જે વસ્તુ કાર્ય હોય, ઉત્પન્ન થઈ હોય એનો સર્જક હોવો જોઈએ. તો પૃથ્વીથી માંડીને આ સમગ્ર નામ રૂપાત્મક જગત કાર્ય છે, માટે એનું કરતા હોવો જોઈએ. હવે આપ કહો છો તો સારું. ત્યારે આપે કહ્યું તે જે દલીલ છે, એક તર્ક છે, મેં જરા આગળ ચલાવીએ. આપે ઘડાનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે ઘડો કાર્ય છે, માટે એનો સર્જક કોઈ કુંભાર હોવો જોઈએ. એમ આ પૃથ્વી વગેરેનું જગત પણ કાર્ય છે, માટે એનો કોઈ સર્જક હોવો જોઈએ. ચાલો ત્યારે આપણે વિચાર કરીએ સર્જકનો. તો કુંભાર જેવી રીતે ઘડાનો સર્જક છે, તેવી રીતે આ જગતનો કોઈ સર્જક હોવો જોઈએ. તો ભાઈ કુંભાર તો સર્જન કરવા માટે આટલી સામગ્રી જોઈએ. એટલે કુંભારમાં એક તો અનેક પ્રકારની કર્મ ચેષ્ટા હોવી જોઈએ. એના હાથ પગ વગેરે ચેષ્ટા હોય તો એ સર્જન કરી શકે. તો ઉપરાંત એનો અર્થ ઈચ્છા પણ થાય કે કુંભારના મનમાં કોઈ ઈચ્છા હોય, કોઈ અપેક્ષા હોય, કોઈ જરૂરિયાત તો એ ઘડાનું સર્જન કરે. માટે બાકી કે એને કઈ શું પડી છે કે કારણ વગર ઘડા સર્જ્યા કરે એવું તો કોઈ ના કરે. એની પાસે ઈચ્છા હોવી જ જોઈએ. તો તમે અમને કહો કે તમારા ઈશ્વરનો શું ઈચ્છા હતી? ભગવાન આ જગતનું સર્જન ભગવાને શા માટે કર્યું? કઈ ઈચ્છાથી પ્રેરાને કર્યું? ટૂંકમાં કુંભાર તો કોઈ ઈચ્છાથી પ્રેરાને જગતનું ઘડનું સર્જન કરતો હોય, કારણ કુંભાર બીજા જરૂરિયાત વાળો છે. તો ઈશ્વર બધું જરૂરિયાત વાળો છે. ઈશ્વર જરૂરિયાત વાળો હોય એનો તો અધૂરો છે. આપણને જરૂરિયાત ઈચ્છા તેની હોય જો સાબરસન ના હોય. જેની ઉણપ આપણને સાવતી હોય એની જ આપણને ઈચ્છા હોય. ઈચ્છા તો હંમેશા ઉણપની છે, ઉપરની છે. તો શું ભગવાન ઉણપ હતી માટે એને જગતનું સર્જન કરવા ઈચ્છા કરી? કિમી વળી પાસે એને કયા પ્રકારની ચેષ્ટાઓ કરી, શું કર્યું આ જગતનું સર્જન કરવા માટે? કિંગ કાય એ પ્રકારે કર્મ કરવા માટે, ચેષ્ટા કરવા માટે. જે કુંભાર પાસે કાયા હોય છે, તેથી હાથથી હાથનો ઉપયોગ કરીને, પગનો ઉપયોગ કરીને એ બધું ઘડાનું સર્જન કરે. તો સર્જન થયા પહેલા તો કોઈ પ્રકારની કાયા કે શરીર હતું નહીં. ભગવાન પાસે પણ શરીર ન હતું. તો પછી કેવા હાથ પ્રત્યે આ જગતે રચના કરી? સખલ કે ઉપાય વળી કુંભારને સર્જન કરવા માટે કેટલી બધી સામગ્રી જોઈએ, સહકારી સામગ્રી જોઈએ. એને ચાકડો જોઈએ, એને વળી પાછું દોરો જોઈએ, એને પાણી જોઈએ, કપડું જોઈએ, 1000 વસ્તુ જોઈએ. તો તેવી રીતે આ બધી સામગ્રી ઈશ્વર ક્યાંથી લાવ્યો? કોઈ સામગ્રીનું સર્જન થયું જ નથી. તો ઈશ્વર એકલા હાથે નથી. એકલા કેવું સર્જન કર્યું? કિમા આધાર કુંભાર તો પોતાના વાડામાં બેસીને આ બધું સર્જન કરે. ભગવાન પાસે કયો વાડો હતો, ક્યાં બેસીને સર્જન કર્યું? કુંભાર તો ઘડા બેસવા માટે ચાકડાનો આધાર લે. ભગવાન પાસે કયો ચાકડા કશું હોય ને? સર્જન થયા પેલા કઈ હોય છે ને? કિમો પાદાન છે વળી ઘડાનું સર્જન કરવા વડે કુંભાર પાસે માટેનું ઉપાદાન કારણ જોઈએ. તો જગતનું સર્જન કરવા માટેનું ઉપાદાન ભગવાન ક્યાંથી લાવ્યો? આ પ્રકારે ભગવાન આપના વિશે કુતર્ક કરે છે. એ આગળ કહેવામાં આવ્યું કે અભવ્યાનામ અસ્મિન વરદ રમણીયામ અરમણીમ વ્યંતુ વ્યાક્રોશિમ વિદરત હૈ કે જડત્ય. આ જગતમાં કેટલાક જડ બુદ્ધિના માણસો છે જે લોકો આપણે વ્યાક્રોશ આ પ્રકારની નિંદા આપના વિષયમાં કરે છે. આપના અત્યંત પ્રગટ અને પ્રત્યક્ષ ઈશ્વરનો એ લોકો નિષેધ કરે છે, એનું ખંડન કરનારી નિંદા કરે છે. આવા પ્રકારની નિંદા કરે છે. ટૂંકમાં ભગવાન કોઈક રીતે એમના મગજ કેવા થઈ ગયા છે ભગવાન જાણે.
એ ભગવાન જાણતો જ હોય છે. ભગવાન આવાને રચે છે કે વિચાર કરો. એક તો ભગવાનની ઉદારતા જુઓ કે ભગવાનની રચનામાં આ લોકોને સ્થાન છે, આપણે કોઈને જવા દઈએ, રહેવા દઈએ? આપણા ઘરની અંદર વિચાર કરો, આપણે ટીકા નિંદા કરતો હોય, આપણું ખોદતો હોય, ખાઈને ખોદ્યા જ કરતો હોય આપણું, તો આપણે એને રહેવા દઈએ? ભગવાને કઈ નથી, એનું જ ખાય છે ને, કે ખાવાનું લાવે ક્યાંથી? મારા પૈસા કમાવો તો ખાવાનું ભગવાન આપતો હોય છે, એનું જ ખાય ને એનું જ ખોદવું, એવું થયું ને? તો કેટલો ઉદાહરણ છે ભગવાન, વિચાર કરો. એવું નથી કે આ બધાને સીધા ગદા લઈને મારી જ નાખ્યું નથી, એવું ચાલે છે. એમનું ચાલે છે એટલું જ નહીં, પરંતુ એમના કેટલા અનુયાયીઓ હોય છે. આ રીતે સમગ્ર જગતને મોહમાં રાખવા માટે આ કુતર્ક છે. આવા બધા લોકો દ્વારા આખા જગતને મોહમાં નાખે છે. અમને ભ્રમ, એટલે ટૂંકમાં આમની બુદ્ધિ આ પ્રકારે જ કામ કરે છે. અને તેથી બસ જેવો કુંભાર એવો આ પ્રજાપતિ, તેવો પેલો પ્રજાપતિ. અતર્ક ઐશ્વર્ય ત્વયી, એનો ઈશ્વર અતર્ક છે. આ કુંભારનું ઐશ્વર્ય તો તર્કની સીમામાં છે, માટે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કુંભારમાં કેટલો ઐશ્વર્ય છે, એનામાં કેટલી બુદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલી આવડત છે. આ બધી વસ્તુઓ આપણે નક્કી કરી શકીએ તર્કની મદદથી, કારણ કે એનું ઐશ્વર્ય છે મર્યાદિત છે. તો જે કોઈ વસ્તુ તર્કની સીમામાં હોય, હંમેશા મર્યાદિત વસ્તુ તર્કની સીમામાં આવી શકે. જે મર્યાદિત ને એ તર્કની સીમામાં ના આવી શકે. તર્ક એટલે દલીલો. આ દલીલો બધી આપણે ક્યાંથી શીખ્યા છે? આ જગતના અનુભવમાંથી બધી દલીલો શીખ્યા છે ને. તો આ જગત બહુ મર્યાદિત છે, દરેક વસ્તુથી આ દલીલો જગતના વિશે કદાચ કામ લાગે, પરંતુ ભગવાનના વિષયમાં દલીલો એટલા માટે કામ લાગે કે એક જગતનો અંશ નથી, એ મર્યાદિત નથી. અતીત પંથાનમ તવચ મહિમા વાંગ મનસયો. ભગવાન આપનો મહિમા હતો વાય અને મનની સીમાની બહાર છે. તો તર્ક વાય મન વડે જ થાય ને, મનથી વિચારીને વાણી વડે તર્ક થાય. ત્યારે ભગવાનનો મહિમા વાય ને મનની સીમાની પર હોય, ત્યારે તર્કથી પર હોય ને. અતર્ક ઐશ્વર્ય, આમ જેનો ઐશ્વર્ય તર્કથી પર છે એના વિષયમાં પણ મૂર્ખ લોકો તર્કનો પ્રયોગ કરી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. આ તો બધી શાસ્ત્રની વાતો છે કે કયું પ્રમાણ ક્યાં લાગુ પડે અને કઈ વસ્તુ શેને સિદ્ધ થાય. પરંતુ ઈશ્વરનું માટેનું પ્રમાણ તો માત્ર શાસ્ત્ર જ છે. શાસ્ત્ર સિવાય બીજું કોઈ પ્રમાણ નથી. શાસ્ત્ર જ કહી શકે કે ઈશ્વર કેવો છે અને કેવો છે. યસ સર્વજ્ઞ સર્વવિદ યશેષ મહિમા ભૂવી. જે પરમાત્મા સર્વજ્ઞ છે અને સર્વને જાણનાર છે, જેનો મહિમા જગતની અંદર અભિવ્યક્ત છે. આવું કહેવા માટે તો શાસ્ત્રો જ પ્રમાણ આપણો આધાર છે, બીજો કોઈ આધાર નથી. અને તેથી શાસ્ત્રમાં એટલે આપણું તર્કનો ઉપયોગ ક્યાં કરવાનો હોય? શાસ્ત્રને સમજવા માટે, શાસ્ત્રને પડકારવા માટે નહીં, શાસ્ત્રને સમજવા માટે. શાસ્ત્રમાં તર્કની ઉપજ નથી. જે શાસ્ત્રો તર્કની ઉપજ હોય એને આપણે પડકારી શકીએ. તો સ્વામી તમે તો વાત કરો છો, પણ આ વેદાંત બધાને પડકારે છે, સાંખ્યને પડકારે છે, ન્યાયને પડકારે છે. આ બધી સ્મૃતિઓ છે, આ બધી પણ મનુષ્યની બુદ્ધિની ઉપજ છે. અને એટલા માટે મનુષ્યની બુદ્ધિના જે દોષ હોય દોષ એમાં હોવાના, તેથી એમના જે નિર્ણયો છે આપણે પડકારી શકીએ. શાસ્ત્ર જે છે એ કોઈ અપૌરુષ છે, પુરુષની બુદ્ધિની ઉપજ નથી, એ તર્કની ઉપજ નથી. એટલા જ માટે તર્કથી આપણે શાસ્ત્ર કે સિદ્ધ ના કરી શકીએ, અને તર્કથી આપણે એને અસિદ્ધ પણ ના કરી શકીએ. એટલા જ માટે આ બિચારા કેવા અભાગ્યા લોકો છે ને, આ પ્રકારના કુતર્કને વશ થાય છે. એનું પ્રારંભ કેવું હશે? કેવા પાપ કર્મ કર્યા છે દુનિયામાં એમ ભૂતકાળની અંદર. કારણ કે ભગવાનમાં ભક્તિભાવ હોવો, શ્રદ્ધા હોવી અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી એ મહાન પુણ્યનું પરિણામ છે. આ બધા પુણ્યશાળી લોકો તો ખરા જ કે આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ઈશ્વરમાં શ્રદ્ધા હોવી, ધર્મમાં શ્રદ્ધા હોવી, પાપ નિયમમાં શ્રદ્ધા હોવી, પાપ પુણ્યમાં શ્રદ્ધા હોવી, ઈશ્વર ભીવું હોવા, એટલે ભગવાનને ધ્યાનમાં રાખીને આપણે કરીએ. આ બધી વસ્તુઓની દુનિયાની હિસાબ હોય કે બહુ મોટી વસ્તુઓ છે.
આ તો પૂર્વના અનેક બધા પુણ્ય કર્યા હોય એના પરિણામે આ પ્રકારની મનોવૃત્તિ આપણે પ્રાપ્ત થાય, બાકી ના થાય પ્રાપ્ત. તો એ બધું કરે તો ઈશ્વર જ કરે ને. આવું કહેવું તો મોટી વસ્તુ છે. અને જીવનમાં જે થતું હોય એને ઈશ્વરે કરી સ્વીકારવું બહુ મોટી વસ્તુ છે. મહાન પુણ્ય હોય તો આવું થાય. બધા લોકોના પુણ્ય બહુ ખૂટે છે. ખૂબ પાપ કર્મ કર્યા હોય. નમામ દુષ્કૃતનો મૂળા પ્રપદ્યંતે નરાધમા. દુષ્કર્મ કરવું જ સ્વભાવ થઈ ગયો છે એવા અધમ મનુષ્યો ભગવાન કે ક્યારેય પણ મારું શરણ લેતા સ્વીકાર કરતા. અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાસિતમ. માત્ર મનુષ્ય દેહ ધારણ કર્યો માટે એ લોકો મને સામાન્ય મનુષ્ય માને મારી અવગણના કરે, મારું અપમાન કરે છે. અરે કેટલાકને આવું અપમાન કરવા આનંદ આવતો હશે. આ જમાનામાં કેટલાય લોકો એવા છે જેમને આપણે જેને આદર આપીએ એને કેમ તોડવો. આપણે રામચંદ્ર આદર આપીએ, કૃષ્ણ ભગવાન આદર આપીએ, રામાયણને, મહાભારતને, ભાગવતને, વેદને આદર આપીએ, ઋષિઓને, મુનિને આદર આપીએ, ઉપનિષદને આદર આપીએ, ઈશ્વરના એમાં ખમાય જ નહીં. એટલે કંઈક થઈ જાય, ખમાય જ નહીં. અને તરત જ એ લોકો ઝંપલાય તરત તૂટી જ પડે. જાત જાતની દલીલો. આમ તો દુનિયામાં એમનું રાજ ચાલે, કમનસીબે રાજ એમનું ચાલે છે. અને એટલા માટે આ બિચારા લોકો શ્રદ્ધાળુ લોકો અંધશ્રદ્ધાળુઓ અને એવા મૂર્ખ ને એવા જ કહેવાય છે બધા. તો ખરી તો શક્તિ આમાં છે. એની શક્તિ તો માત્ર સ્નાયુની શક્તિ છે, આવી ટકવાની નથી. ચાલો જે હોય તો પણ આ પ્રકારે કેટલાક લોકો ભગવાન આપના વિષયમાં કુતર્ક કરે છે. તો હવે આગળના શ્લોકમાં બે અર્થ આપવામાં આવેલા. વિહંતમ વ્યાક્રોશીમ વિદહે કે જળધ્ય. જળધ્ય વ્યાક્રોશીમ વિહંતો. આ બુદ્ધિહીન માણસો આપની જે નિંદા કરે છે એનું ખંડન કરવા માટે એક સુધીય કેટલાક જે સ્વચ્છ બુદ્ધિવાળા મહાપુરુષો છે એ લોકો અમને અને આ ખંડનનું ખંડન કરવા માટે વળી પાછી નવી દલીલો કરે છે. એવું છે ને કે હવે આવું કોઈક આપણે કહી જાય પછી એની છાપ આવવાનું નહીં જાય. એટલે આપણે જો આ દલીલોનો નું સમાધાન ન કરી શકીએ તો આપણને શંકા જન્મે કે આ વાત તો સાચી લાગે છે. બધા આ પ્રશ્ન કોઈ ભગવાને જગતનું સર્જન શું કામ કરે? એક પ્રશ્ન અમે બહુ સામાન્ય પ્રશ્ન, ભગવાન શું કામ સર્જન કરે? એટલે કે ભગવાનને સર્જન કરવા પાસે પ્રયોજન હોવું જોઈએ. શેના માટે પ્રયોજન? શા પ્રયોજનથી કરે? આ ભગવાનને શું પ્રયોજન આપી? ભગવાન પૂર્ણ છે. આ પૂર્ણ કોઈ અધૂરપ હોય નહીં. અધૂરપ ના હોય તો કોઈ ઈચ્છા હોય જ નહીં. ઈચ્છાનું પ્રયોજન ક્યાં આવે? તો શેના માટે સર્જન કરે? જ્યાં જ્યાં બીજી દલીલો પણ કરે ભગવાનને સર્જન કર્યું આ બધું કહ્યું ને ભાઈ આપ કહો છો કે ભગવાન તો પરમ બ્રહ્મ છે, ચૈતન્ય છે. આ ચૈતન્યમાંથી આ જળ જગતનું સર્જન કેમ થાય? અને આપ કહો છો કે ભગવાને સર્જન કર્યું તો એક અદ્વિતીય છે, સર્જન ભગવાન એમને તો પોતે પોતાનું સર્જન કેમ કરી શકે? જાત જાતના પ્રશ્નો કરે. એટલા માટે આ બધા પ્રશ્નો ઉત્તર આપવા પડે. એટલે એક પ્રકારની દલીલ તો આપણને ઉપનિષદ મળે છે. બીજી એક એવી ધારણા છે, એવી જાતની એક માન્યતા છે કે જેવી રીતે આપણા રોજબરોજના સર્જનમાં નિમિત્ત કારણ કુંભાર જુદો અને ઉપાદાન કારણ માટી જુદો, એવી રીતે આ જગતના સર્જનમાં પણ સર્જન કરનાર જુદો હશે અને જેમાંથી સર્જન થયું એ ઉપાદાન જુદું હશે. એટલે કેવું ઉપાદાન? કયું ઉપાદાન લઈ આવ્યો? આ બધા પ્રશ્નો ઉત્તર આપે છે મંડોકોપનિષદમાં. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે યથા ઉર્ણનાભિ. એ તો કરોડિયો સર્જન કરે અહીં ગ્રહણમાં કરે છે. ક્યારે કરોડો જોયો? આમ કરોડો એકદમ નીચે ઉપર નીચે ઉતરી આવે. જરા કે ના પડે ઉપર ચડી જાય એટલે વળી બધું ભળી જાય. આમ કરોડિયો પેલો જે તંતુ છે એ તંતુનું સર્જન પોતાના જે કરે છે અહીં ગળી પણ જાય છે. એ તંતુનું સર્જન કરવા માટે કરોડિયો સામગ્રી ક્યાંથી લાવ્યો? ભાઈ એ તો પોતાને જ આ નાભીની અંદર જે લાળ છે ને એમાં ઉર્ણ નાભી
નાભીની અંદર જે લા છે એ દ્વારા જે સર્જન કરતા હોય છે. ટૂંકમાં આ જાનું સર્જન કરવા માટે કરોળિયાએ બીજે ક્યાંયથી પણ માટી કે કઈ સાધન લાવવાની જરૂર ના હતી. એ બધું પોતાનામાં જ ઉપાદાન નિમિત્ત કારણ પણ એ છે. કરોળિયાનું સર્જન કરવામાં જાનું સર્જન કરવા માટે જે બુદ્ધિ જોઈએ, સર્જન શક્તિ જોઈએ, આવડત જોઈએ, બધું કરોળિયામાં છે. એ સર્જન કરે એવો ખૂણો શોધે ને જ્યાં આનું ઝાડુ બધા થાય જ નહીં. ઝાડુ વાળે ખરા આમાં ખૂણા કાંતરા બધો શોધે ને ત્યાં સુધી ઝાડુ પહોંચે જ નહીં. જાણે છે બુદ્ધિશાળી છે. એવી જાય પછી એવી જગ્યાએ કરે મચ્છર બધા જીવડા હોય પાછા એવી જા રહેશે કે જીવડા ફસાય જાય એમ કોળીઓ કરી જાય. આવી રીતે સર્જન કરવામાં આ કરોડો બહુ બુદ્ધિશાળી. એક એક પ્રાણી બુદ્ધિશાળી છે. એક એક જીવ જંતુ ભગવાન એવી બુદ્ધિ છે બધામાં. કોઈ એને વગર બુદ્ધિશાળી નીકળે એ જેવી વાત છે. દરેકમાં એવી બુદ્ધિ છે. નાના નાની ઈરાને ક્યાંથી શું કરવું, ક્યાં જવું, કેવી રીતે લઈ જવું, ખોરાક શું, બધું બધાને ખબર હોય છે. પોતાનો માર્ગ બધા શોધી લેતા હોય છે. તો કરોળિયામાં જાનું સર્જન કરવાની બુદ્ધિ છે, નિમિત્ત કારણ છે. એ પોતાના શરીરમાંથી જ એ જા માટેનું સાધન છે, ઉપાદાન છે માટે તૈયાર કરે છે. એટલે કે ઉપાદાન કારણ પણ એ છે. થોડનાભી સૃજતે ગૃહ્યતે છે. આ પ્રકારે આ રીતે ઉપાદાન નિમિત્ત કારણ એક જ હોવાનું દ્રષ્ટાંત આપે. આ પણ ઈશ્વર કેવો છે? માત્ર નિમિત્ત કારણ છે એવું નથી. માત્ર જગનું સર્જન કારણ નથી, પણ જગતના સર્જનની સામગ્રી પોતાનામાં જ લાવે. એની માયાની સામગ્રી બની ગઈ. જે સ્વપ્નમાં આપણે સ્વપ્ન જગનું સર્જન કરીએ ત્યારે સર્જન કરનાર આપણે છીએ અને સામગ્રી આપણામાંથી આવે. આપણા જ મનમાં રહેલી વાસનાઓ દ્વારા આપણું મન જે છે એ સ્વપ્નના જગતનું સર્જન કરે. તો જે સ્વપ્નના જગતનો હું નિમિત્ત કારણ પણ છું, ઉપાદાન કારણ, ચેતન પણ હું છું અને જડ પણ હું છું. આ કરોળિયાના સર્જનમાં નિમિત્ત કાળમાં કરોળિયો, ઉપાદાન કાળમાં કરોળિયો. તેવી રીતે જગતના સર્જનનું પણ નિમિત્તનું ઉપાદાન એકમાંથી છે, જુદા નથી. યથોરનાભી સુરતે ગૃહ્યતે છે યથા પૃથિવ્યામ ઓષય સંભવંતી. ये प्रश्न है तो आप कहता हो कि ब्रह्म के परमात्मा जगत ने सर्जन करनार છે, ઉપાદાન પણ મારે સર્જન પણ એ છે. નિમિત્તનું ઉપાદાન એક અર્થ એ થયો કે સર્જન કરનાર નિમિત્ત પણ એ છે અને જે સર્જાય એ પણ એ છે ઉપાદાન. પોતે પોતાનું સર્જન કરે. આ તો ભગવાનમાંથી જગતનું સર્જન પોતાનું. તો કે હા, યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી. જે પૃથ્વીમાંથી ઔષધિઓ, આ વેલા અને વનસ્પતિ અને વૃક્ષો અને બધી વસ્તુઓ પૃથ્વીમાંથી આવે છે. એ પૃથ્વીનું જ રૂપાંતર છે. આ જે વૃક્ષ છે, વનસ્પતિ છે, વેલ, નાના જે છોડ મોટા છે, બધા કેવા છે? બધા પૃથ્વીની જ અભિવ્યક્તિ છે, પૃથ્વીનો જ વિકાર છે. આમ પૃથ્વી પોતે જ આ વૃક્ષ વનસ્પતિના જગત રૂપે અભિવ્યક્ત થાય છે. અને તે રીતે બ્રહ્મ પણ જગત રૂપે અભિવ્યક્ત થઈ શકે છે. સ્વામી, બ્રહ્મ તો ચેતન છે, આ જગત તો જળ છે. આ ચેતન જગત આ જળ કેમ થાય? નિયમ તો એવો છે કે ઉપાદાન કારણના ગુણ છે એ કાર્યમાં આવવા જોઈએ. એટલે કે માટીના ગુણ ઘડામાં આવે. એટલે માટીમાંથી ધારે તો આપણે કઈ અલંકાર સ્વર્ણ ના બનાવી શકીએ. તો તેવી રીતે પરમાત્મા ચૈતન્ય છે અને એ ચૈતન્ય જે છે એમાંથી આ જગત તો જળ છે. ચેતન જળ કેમ સર્જાય? એટલે કે યથા સતઃ પુરુષાત કેશ લોમાની. જેમાં ચેતન પુરુષમાંથી આ કેશ ને લોમ, આ વાળ આવે છે ને, એ કે રૂવાટી ને બધું કેમ છે? બધું શેમાંથી છે? એ જળ છે. ચેતન પુરુષમાંથી કેવી જળની ઉત્પત્તિ થાય તેવી રીતે ચેતન પરમાત્મામાંથી આ જળ જગતની ઉત્પત્તિ થઈ શકે. દલીલો છે. ટૂંકમાં ઈશ્વરનો સ્વીકાર ન કરવામાં જે પ્રકારની દલીલો કુતાર્કિકો અપનાવતા હોય છે એનો ઉત્તર આપવા માટે આ પ્રકારની દલીલો કહેવામાં આવી. તો આ રીતે ઉપનિષદની અંદર પણ આપણને આ પ્રકારની દલીલો પ્રાપ્ત થતી હોય છે. શેના માટે? આ કુતર્કનું ખંડન કરવા માટે. તેવી રીતે ચાલો હવે આગલા શ્લોકમાં જે બધા કુતર્ક દ્વારા ઈશ્વરનું ખંડન કરવાનો પ્રયત્ન થયો
એ કુતર્કનું ખંડન કરીએ ત્યારે ઈશ્વરનું બધું મંડન થાય. તેથી એ કુતર્ક એને આપણે કહીએ અનુકૂળ તર્ક. આપણે જે તર્ક કરીએ છીએ એમાં કોઈ કપોળ કલ્પિત તર્ક નથી, પરંતુ શાસ્ત્ર પર આધારિત તર્ક. આપણે કહ્યું તે પ્રમાણે આપણે તર્ક દ્વારા ઈશ્વરને સિદ્ધ કરવા પ્રયત્ન નહીં કરતા. ઈશ્વર છે અને કેવો છે એના માટે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતે અભિસંવિશંતિ. તો વ્યાખ્યા કરી કે બ્રહ્મ કોને કહેવાય? જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં છોડે જઈને લય થઈને જગત એમાં મળી જાય છે, જેમાં જઈને જગત લીન થઈ જાય છે, તદ બ્રહ્મ, એને બ્રહ્મ કહેવાય. જન્માદ્યસ્ય યતઃ, એના પર સૂત્ર આવ્યું કે જેમાંથી, જે પરમાત્મામાંથી આ જગતનો જન્મ વગેરે સ્થિતિ વગેરે ભંગ વગેરે છે તે છે. આ પ્રકારે ઈશ્વરની સિદ્ધિમાં આ પણ આધાર તો શાસ્ત્ર છે. એના પર પ્રમાણ કહ્યું. પ્રમાણ તમે જાણો છો ને, જેવી રીતે આ રૂપ રંગ જોવા માટે આંખો પ્રમાણ છે, એટલે આંખ જે રંગ નક્કી કરે અને પછી બીજું કોઈ પડકારી ના શકે. આંખ આપણને એમ કહે કે આ ફૂલ લાલ છે તો લાલ છે. બુદ્ધિ એમ કે ના લાલ કેવો તો હોય. ધારો કે અમને લાલ ફૂલ દેખાયું, મારી બુદ્ધિ કે ના આ તો પીળું હોવું જોઈએ. આ સિઝનમાં આ ઋતુમાં લાલ ફૂલ હોય જ નહીં. હોય તો તમારે બજારમાં મળે જ નહીં. મળે તો આ તો લાવે જ નહીં. લાવે તો હિતો ના જ લાવે. એમ જ્યાં દલીલ કરે ને પુરવાર કરવા આ લાલ ફૂલ હોય, આ પીળું હોવું જોઈએ, એટલે પણ દેખાય છે. તો રૂપ રંગનો નિર્ણય કરવા માટે ચક્ષુ પ્રમાણ છે. તેથી એનો આપણે અંતિમ નિર્ણય સ્વીકારી લઈએ, પછી એને કોઈ પડકારી ના શકે. આ તો ભાઈ સ્વામીજી તો ભાઈ અંગ્રેજી ભાષા બોલે, ભાઈ ગુજરાતી બોલે સંભળાય છે કે ના ના બોલે જ નહીં, તમને ખબર છે સમજ થયા સ્વામી સાંભળાય છે. હમણાં અમેરિકા જતા સ્વામી શું બોલતા હતા તો ત્યાં અંગ્રેજી બોલે. અરે પણ તો આપણે અહીંયા અંગ્રેજી બોલતો ને આપણે ગુજરાતી બોલ, એનું કાન આપણા પ્રમાણ છે ને. એવી રીતે ઈશ્વરના નિર્ણય માટે પ્રમાણ કોણ છે? મનુષ્યની બુદ્ધિ નહીં, શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર વ્યાખ્યા આપે છે કે ઈશ્વર એને કહેવાય જેમાંથી જગતનું સર્જન થયું, જેમાં જગતની સ્થિતિ છે અને જેમાં જેને જગત લીન થઈ જાય છે એનું ઈશ્વર. અને બ્રહ્મસૂત્રકારે પણ એ વસ્તુને સિદ્ધાંત આપણે એમને માટે દલીલો આપી. અનુભવ પણ છે આપણો, ભગવાનનો ઈશ્વર દેખાય છે. અર્થ શ્રુતિ સ્મૃતિ અનુભવ આ બધું છે. એના સમર્થનમાં આપણે યુક્તિ આપીએ છીએ. એટલે છઠ્ઠા શ્લોકમાં સ્તોત્રકાર છે એ આપણને યુક્તિ આપે છે. અજન્માનો લોકાઃ કિમવયવવંતોऽપि જગતામ અધિષ્ઠાતારં કિમ ભવવિધિરનાદૃત્ય ભવતિ અનીશો વા કુર્યાદ ભુવન જનને કઃ પરિકરઃ યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે અજન્માનો લોકાઃ કિમ અવયવંતોપી. આ જગત કેવું છે? અવયવાન, જો અનેક અવયવોને બનેલી હોય એ વસ્તુ શું અને અજન્મા હોય એનો જન્મ થયો જ હોવો જોઈએ. ચાલો, જગતનું સર્જન થયું જ હોવું જોઈએ. અવયવ છે એટલા માટે ચાલો થયું સર્જન. પણ જાતે સર્જન ના થાય તો કે નહીં. અધિષ્ઠાતારમ કિમ જગતામ ભવેદી અધિષ્ઠાતારમ અનાદૃત્ય જગતામ ભવેદી ભવતી કિમ. અધિષ્ઠાતા એટલે કોઈ ચેતન જે હોય
એ ચેતનની ચેતના વગર તો જગતનું સર્જન થયું, એના સર્જક વગર કે સર્જન થાય? સર્જક હોવો જોઈએ. ચલો સર્જક છે તો કે તમારા મારા જેવો સર્જક હોય. અનીશો આકુર્યાદ ભુવન જનને કફ પરિકર હૈ. આપ કહો કે નહીં નહીં મારા તમારા જેવો કોઈ જગત સર્જન કર્યું હશે તો સર્જન કરવા માટે એની પાસે કઈ સામગ્રી હોય? યત મંદાસ ત્વામ પ્રતિ અમારા વર સંશેરતે. આ લોકો ખરેખર મંદ બુદ્ધિના મનુષ્ય છે. ભગવાન જે આપના પ્રત્યે સંશય કરે છે, લોકો ખરેખર મંદ બુદ્ધિ છે. તો ટીકામાં સમજાવે છે. અગિયારમા પાના પર જે અમારા વર પેલા ભગવાનને સંબોધ, અમારા વર, અમારે એટલે દેવતાઓ, એનું મૃત્યુ નથી. અમારે એટલે દેવતા, એનું મૃત્યુ નથી. આ આપણો લોક કેવો કે મર્ત્ય લોક કહેવાય. અહીંયા જે હોય એનું મૃત્યુ છે, મારા મર્ત્ય લોક. ત્યારે સ્વર્ગમાં મૃત્યુનો પ્રવેશ નથી. સ્વર્ગ લોકે ન ભયમ કિંચનાસ્તિ ન તત્રત્વમ ન જરાયા બિભેતિ. તો નચિકેતા યમરાજાને કહે ભગવાન સ્વર્ગમાં કોઈ ભય નથી, ત્યાં આપનો પ્રવેશ જ નથી. સ્વર્ગમાં ત્યાં કોઈ જાતનું મરણ ને કોઈ શોક એવું કશું ના હોય, ત્યાં આગળ રડારો ના હોય. એવું થાય ખરું કે ભાઈ આપણા પુણ્ય પૂરા થાય એટલે સીધા નીચે પડે જ નહીં, વાત મરવાનું નહીં. દેવતા અમર કહે છે. વેદાંત કે કોઈ અમર તો હોય જ ના શકે, આમ તો સાપેક્ષ અમર છતાં દેવતાને અમર અવર એટલે સર્વદેવ શ્રેષ્ઠ, બધા દેવતાઓમાં શ્રેષ્ઠ મહાદેવ છે. આમ તો દેવતના દેવા, જે લોકો બધા પ્રકાશમાન હોય એને દેવતા કહેવાય, સૂર્ય ચંદ્ર વગેરે. પણ આ તો મહાદેવ છે. બધા દેવતાઓ જેને કારણે પ્રકાશે છે. યદાદિત્ય કદમ તેજ જગત ભાષે તે ખિલમ. આ આદિત્ય સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે તેજ છે મારું તેજ છે. ભગવાન મહાદેવ છે, અમર અવર, બધા દેવતાઓમાં શ્રેષ્ઠ. પછી કહે છે કે ભાઈ અજન્માનવ લોકા અવયવંત કિમ અવયવંતો ભી સાવયવા લોકા ક્ષિત્યાદય કેમ અજન્માન જન્મહીના પ્રશ્ન કરે છે. કેટલાક લોકો છે ને એ તો સ્વીકારતા નથી કે જગતનું સર્જન થયું હોય છે. સર્જન આ તો એમ જ છે. કોણે કહ્યું કે જગત સર્જન છે? પહેલા તો સર્જનહાર ક્યારે નક્કી થાય? આપણે પેલા સ્વીકારીએ કે સર્જન છે. ઘડિયાળ છે, દેખાય છે આપણને, એટલે ઘડિયાળનો બનાવનાર કોઈ હોવો જેવું ક્યારે નક્કી થાય? જયારે ઘડિયાળ બનેલી છે એવું સ્વીકારી થાય ને. કોઈ કહે કે ના ના ઘડિયાળ બનાવનાર કોઈ હોય, ઘડિયાળ તો જાતે જ આવેલી છે, ઘડિયાળ તો ઉપરથી ટપકી પડેલી છે, કોઈ સર્જન નથી કર્યું, એમ જ છે એવું કોઈ કહે તો આપણે શું કહીએ? આપણે ધારો કે ઘડિયાળ બનાવો તો સ્વિટ્ઝરલેન્ડ, આપણે ક્યાંથી અહીંયા લઈ આવવાના છે. પરંતુ તેવી રીતે ભગવાન આ જગતનું સર્જન થયેલું કોઈ જોયું નથી. ના નીતરા દલીલો હોત જ નહીં. આપણે જોયું હોત તો વાંધો નથી. ભગવાન જગતનું સર્જન કરતો હોય, આપણે ઉભા જોયું તો વાંધો નથી. પછી તો છે નહીં કે આપણે હતા સર્જન વખતે. અને ભગવાન લય કરે જોનારા હોય તો પછી ત્યારે આપણે ના હોય. એટલે આ જગતનું સર્જન કે લય કોઈ જોઈ જ ના શકે. એ તો પ્રત્યેક પ્રમાણ વિષય ના બને. અત્યારે જે સર્જન લય થઈ હોય બરોબર છે, પણ જગતની ઉત્પત્તિ એટલે તો વૈજ્ઞાનિકો કેટલો વિવાદ કરે છે ને. એટલે વૈજ્ઞાનિકો તો આપણે બધું કહી આવત ને. આને એ લોકો ઘમંડ તો બહુ કરે છે. 15-20 વર્ષમાં બધું જાણી લઈશું અમે. આજે વાંચ્યું ને સ્ટીવન હોકિન્સ એવો દાવો કરે કે 20 વર્ષ પછી આ વૈજ્ઞાનની જરૂરત નહીં પડે, ભૌતિક શાસ્ત્રની જરૂર. કેમ નહીં જરૂર પડે? 20 વર્ષમાં તો જગતના બધા રહસ્યોને શોધી કાઢ્યા હશે, અને માટે એ જરૂરત નહીં પડે. એટલે આટલી અક્કલ આ દુનિયાનો સૌથી વધારે બુદ્ધિશાળી માણસ અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ આવું કે. એટલે એના એવી બુદ્ધિ નથી આવી હજી કે રહસ્ય તો એક પછી એક. એટલે તું જેમ જેમ અંદર જાય છે તેમ તેમ વસ્તુ રહસ્યમાં એ તો સમજાતું નથી. જેમ જેમ એ લોકો અંદર ખણખોદ કરે તેમ વધારે રહસ્યમાં બનતી જાય છે.
જરાક તો વેદાંત તમે શીખો ભાઈ કે આ જગત મિથ્યા છે, માયાનું સર્જન છે અને કોઈ દિવસ માયાનું તાગ કાઢી ના શકાય. તર્ક પ્રતિષ્ઠા. આટલું તમારે જાણવું જોઈએ કે તર્ક ગયા વખતે વાત કરે ને, કોઈ પણ રહસ્યમય વસ્તુનો નિર્ણય તર્કથી થઈ જ ના શકે. વૈજ્ઞાનિક તાર્કિક, આ તર્કથી નિર્ણય થતો હશે એટલી સમજ નથી ને, પણ તર્ક કર્યા કરાવ આટલી સમજ આવે. એટલે કોઈ ભારતીય માણસ કહે આ તો થાય જ નહીં. તમે કોઈ દિવસ દુનિયાનું રહસ્ય 15 વર્ષ શું 15,000 વર્ષમાં શોધી નહીં શકો. છોડે સ્વીકારો, વાત બરાબર છે. ચાલો જીવન પણ ટૂંકમાં આ જગતનું સર્જન તો આપણે જોયું નથી. એટલે આપણે બધા કલ્પના જ કરે. આપણે માટે શાસ્ત્ર, આપણે કલ્પના ને આપણે શાસ્ત્ર પરથી કહે છે. શાસ્ત્ર કહે છે કે જગતનું સર્જન ઈશ્વરમાંથી થયું છે. પણ હવે કોઈ કહેતા હોય કે આ જગત તો સર્જન જ નથી, મારે એનું સર્જન કરનાર જ કોઈ નહીં. એટલે પ્રશ્ન પૂછે કે આ જગત ભાઈ કાર્ય કે સર્જન હોવું જોઈએ કે નહીં? અજન્માનો લોકાહ કેમ અવયવંતો બી લોકાહ અજન્માન. આ બધા અનેક અવયવમાંથી બનેલું આ જગત છે, શું જન્મ વગરનું હોય? એટલે આપણે શું કહે, ઘડિયાળ તો કોઈ કે રચેલી હોવી જ જોઈએ. શા બધી કહ્યું? કારણ કે ઘડિયાળ અનેક બધા અવયવોને બનેલી છે, બરાબર ને? હવે એટલે પાર્ટ આપણે જેને કહીએ, અનેક પાર્ટ ને અનેક અવયવોને બનેલી છે. એમાંય પણ એવું છે, આમ ઢગલો કરીને તમે આમ નાખો કચરામાં તો અવયવ એવું નથી. આ એવું નથી કે આ ઘડિયાળના જો અવયવો જેમ તેમ બધા ઢગલો થઈને પડેલા હોય. બધા અવયવોને જોડવામાં આવેલા છે, જેને કારણે ઘડિયાળ નામનું એક બહુ બુદ્ધિપૂર્વકનું સર્જન થયું છે, જે કશું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. કોઈ પ્રયોજન સિદ્ધ કરવા માટે બુદ્ધિપૂર્વક થયેલું એને સર્જન જ એમ થાય, જાતે થઈ ના જાય. અવયવો ક્યારે પણ પોતાની જાતે જોડાય નહીં. અવયવો જળ હોવાને કારણે એ બધાને જોડીને એનો સંઘાત બનાવવાનો હોવું જોઈએ. જેમ કે આ મકાન છે, અનેક અવયવોનું બનેલું હોય, એમાં દિવાલો હોય, થાંભલા હોય, પીઢિયા હોય, છત હોય, બધું હોય. આ બધી વસ્તુઓ જળ હોવાને કારણે સ્વયંતા ઊભી ના થઈ જાય. એ તો બહુ મજા આવી જાય આપણને. આપણે કોઈ આર્કિટેક્ટની જરૂર ના પડત, તો કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર જરૂર ના જ પડત. કડિયા સુધાર કોઈ ના જો કેટલી માથાકૂટ ઓછી થઈ જાય પણ નથી લાગતું. એ બધાને આપણે જોડવા પડે છે. એટલે આ નિયમ છે. સંઘાત કોને કહેવાય? અનેક અવયવોના સંયોગમાંથી બનેલી વસ્તુને સંઘાત કહેવાય. એનો એવો નિયમ છે કે સંઘાતના બધા જ અવયવો જડ હોવાને કારણે એ બધાને યોજનાપૂર્વક જોડનાર, પૂર્વની યોજના પ્રમાણે જોડીને એમાંથી એક બુદ્ધિપૂર્વકનું સર્જન કરનાર, જે કશું પ્રયોજન સિદ્ધ કરતો હોય. ઘણી ઈંટોના ઢગલા કરો જુદી હોય, આ તો ઘર છે, એનું પ્રયોજન તો રહી શકાય. તાળ તડકા વરસાદ બધા રક્ષણ મળે, એમને ઊભું થઈ ગયું. આ જગત પણ કેટલા અવયવો છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્ર, હવે વ્યવસ્થિત છે. આ દરેક પોતપોતાના કાર્ય કરી રહ્યા છે. આ સર્જનની અંદર દરેકનો પોતાનો ફાળો છે, દરેક પોતાનું સ્થાન છે. આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે અસ્થાને હોય કે જે નકામી હોય. એવી કેટલીક વસ્તુઓ હોય જેનું શું કામ છે આપણે જે ખબર ના પડી હોય, માટે આપણે કદાચ કહીએ કે નકામું છે. કશું નકામું હોય ના શકે. તેથી આની પાસે તો બુદ્ધિ વૈભવ કેટલો છે, બુદ્ધિ કૌશલ્ય કેટલું છે. આ સ્વામીજી મહારાજ કહે પ્રમાણે જ્યાં નજર કરો ત્યાં આગળ સર્વજ્ઞતા જ વ્યક્ત થાય છે. આ સમગ્ર જગત તો જ્ઞાનની અભિવ્યક્તિ છે, સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે. તેથી આવું જગત શું એમનેમાં આવી ગયું? બસ એને જાતે આવી ગયું. તકલીફ શું થાય છે? તો ચૈતન્ય દેખાતું નથી, નહીં તો તકલીફ ના થાય. આપણો ઉપનિષદ શું કહે? વિશાસ્માદ વાતઃ પવદે ભીષો દેત સૂર્ય. આ વાયુ વાય છે એ પણ એની આજ્ઞાથી વાય છે. ટૂંકમાં વાયુ પવન વાય રહ્યો છે, એની પાછળની પ્રેરક ભગવાન છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. આ જગતમાં જે કઈ પ્રવૃત્તિ છે એ બધાનો પ્રેરક તો ઈશ્વર છે. પવન વાય રહ્યો હોય પ્રવૃત્તિ છે ને, એનો પ્રેરક ઈશ્વર. જળ વહી રહ્યું છે એનો પ્રેરક ઈશ્વર. પૃથ્વી ઘૂમી રહી છે એનો પ્રેરક ઈશ્વર. સૂર્ય પ્રકાશ એનો પ્રેરક ઈશ્વર.
જે કોઈ જગ્યાએ કશું પણ કામ થઈ રહ્યું હોય એની પ્રેરણા હંમેશા ચેતનમાંથી આવે. જળ ક્યારેય પ્રેરક હોય નહીં, ચેતન જ પ્રેરક હોય. જે કોઈ પ્રવૃત્તિ જગતમાં થઈ રહી હોય બધાનો પ્રેરક ઈશ્વર હોવો જ જોઈએ. આના જે પ્રવૃત્તિ થાય છે, બધી પ્રવૃત્તિ જે થાય છે તે કેવી થાય છે ખબર છે? કોઈ પ્રયોજન હોય. પાણી એમને નથી વાતો, પાણી એમને નથી વહેતું, અગ્નિ એમને ઉપર નથી જતો, ધુમાડો ઉપર જ કેમ જાય છે, પાણી નીચે જ કેમ, એવું કેમ થતું હોય છે? આ બધાની પાછળ પ્રયોજન. આવું ના હોત તો આ જીવન હોત નહીં. ધુમાડો ઉપર જ જાય, વારા ઉપર તો જ વાદળ બને, પછી વજનદાર બને, પછી નીચે આવે, તો ત્યાંનું પાણી અહીંયા આપણે મળે ને. આ પ્રકારની રચના, આ પ્રકારના નિયમો ભગવાન ન રચ્યા હોત કે ધુમાડો વરાળ વગર ઉપર જાય. અગ્નિ ઉપર જાય છે ને, એના જતો બધું નીચે એટલે પેલું તો ઉપર જાય છે ને પાછું. બાકી બધું ઉપર જાય છે ને માટે, નીચે આવવા માટે. પણ ક્યાં આગળ? ત્યાંનું ત્યાં નહીં. ઉપર ગયો વળી પાછો પવન એને ખેંચીને અહીંયા લઈ આવ્યો. તો ત્યાં ત્યાં પડ્યો તો આપણે કરે જ છું. વરસાદ ધારો કે વાદળ બધું સમુદ્રમાં ત્યાં જ પડ્યું નહીં, અહીંયા આવીને પડે. આ બધું એમને થાય છે. તું વિચાર નહીં રાખ્યો કોઈ કે આપણે સમુદ્રમાં રહી ના શકીએ, આપણે પૃથ્વી રહીએ, આપણે વરસાદની જરૂર હોય નહીં વિચાર્યું કોઈ. ત્યાં બનાવવું, એને લઈ આવવું, અહીં પાડવું, આ બધું કઈ અજન્માનો લોક આ બધું એમને થયું. આ બધું પાસે કોઈ વિચારક નહીં હોય, પાસે કોઈ પ્રેરક નહીં હોય, એની પાસે કોઈ જ્ઞાતા નહીં હોય. તો જગતના આ સમગ્ર જગત તો કરોડો અબજો અરે અગણિત અવયવોની રચના છે. આપણી તો કલ્પના બહારની વસ્તુ છે. જ્યારે વૈજ્ઞાનિકોની કલ્પનાની બહારની વસ્તુ આપણી કલ્પનાનો પ્રશ્ન જ ક્યાં? આમ આખા વિશાળ જગત નજર કરે તોય કલ્પના કામ ના કરે, સૂક્ષ્મ નજર કરે તોય કામ ના કરે, અને ક્યાંય કામ જ નથી કરતી. કોઈ હિન્દુસ્તાનમાં એક કેસ ઉકેલાયો નથી હજી સુધી. હિન્દુસ્તાનમાં કશી વસ્તુનો ઉકેલ આવતો જ નથી. એટલા માટે કારણ કે કામ જ નથી કરતી બધી. આમાં તો પેલો એવા બધા અંદર ગૂંચવાડા બધા હોય છે ને. એ તો બીજી બધી જગ્યાએ મારે કે અમે કેસનો નિકાલ લાવે તો એટલા જ ગૂંચવાડા હોય છે બધી જગ્યાએ. 45 વર્ષ માણસ તો નિર્દોષ હતો, છોડે પછી એને. અને પેલો ગુનેગાર ક્યાં ક્યાં રખડતો મરી ગયો, બહાર મરી ગયો, અંદર મરી ગયો, જાત જાતનું સાહેબ. પરંતુ આ બધી વસ્તુઓનો આપણે અજન્માનો અવયવંતો બી કેમ લોકો અજન્માન પ્રશ્ન પૂછે. એટલે અમે એવું છે ને કે તમે પુરવાર કરો, એ કહે તમે પુરવાર કરો, તો તમે પુરવાર કરો કે ભાઈ આ જગત સર્જાયું નથી. તમને કહો એ કઈ વસ્તુ જગતમાં છે જે અનેક અવયવોને બનેલી અને સર્જાઈ ના હોય, તમે બતાવો. આ જગત સર્જન નથી એવું કહેવાનું કારણ ક્યાંક દ્રષ્ટાંત હોવું છે ને. તર્ક માટેનો નિયમ હોય દ્રષ્ટાંત હોવું જોઈએ. માત્ર તમે વિધાન કરો પૂરતું નથી. વિધાન કર્યું એટલે પતી ના જાય. એમને દ્રષ્ટાંત, એને મારે હેતુ જોઈએ, કારણ જોઈએ, દ્રષ્ટાંત જોઈએ. કોઈ જગ્યાએ તમે જોયું છે કે ઘડિયાળ હોય કે ઘડો હોય કે ઘર હોય કે કશું પણ હોય કે આપણું એક આ વસ્ત્ર હોય, આવી આ બધી જે અનેક અવયવોને બનેલી વસ્તુ છે. આ વસ્ત્ર પણ અનેક તંતુઓ જોઈએ, તો પછી બધો વણકર હોય, એની પાસે પછી પેલી શાળ બધું હોય. પણ તમે અમને એક દ્રષ્ટાંત આપો કે જગતમાં ક્યાંય પણ એવી વસ્તુ છે જે અનેક અવયવોને બનેલી હોય પણ જે સર્જાય ના હોય, તો બતાવો. અને એટલા જ માટે અમે કહીએ છીએ કે ભાઈ જે અવયવ આ તો આપણે શું કરીએ છીએ, માત્ર અનુકૂળ તર્ક આપીએ છીએ કે જગત તો અનેક અવયવોનું બનેલું છે. બધા અવયવોને બહુ બુદ્ધિપૂર્વક રીતે જોડવામાં આવેલા છે, જેને કારણે જગતનો પ્રત્યેક પદાર્થ પોતાનું સ્થાન ધરાવે છે, પોતાનું પ્રયોજન ધરાવે છે, અને તેથી બુદ્ધિપૂર્વક રીતે મૂકવામાં આવેલો છે. એ તો સેવાક્ષર પ્રશાસન ગાર્ગી સૂર્યાચંદ્રમ સ્વરૂપ વિધૃતો તિષ્ઠત હૈ. ગાર્ગી આ ભગવાનની આજ્ઞાથી આ સૂર્ય ચંદ્રમાં પોતપોતાના સ્થાને ધારણ કરાય. વાત કરીને કે સૂર્ય ક્યાં મૂક્યો, નીચે નથી મૂક્યો. નીચે મૂક્યો તો જગતને પ્રકાશ આપી ના આપી શકે. ઉપર એવી જગ્યાએ મૂકવો જોઈએ આખા જગતને પ્રકાશ આપે. ચંદ્રમાં ત્યાં મૂકવો જોઈએ આખા જગતને પ્રકાશ આપે. રચના કેવી કરી કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે, એટલે રાત્રે સૂર્ય ના હોય તો આપણને રાત્રે પ્રકાશ મળે. આખી સામાન્ય વસ્તુ છે. વિચાર એક વસ્તુનો વિચાર કરે ખબર પડે કે કેટલું વિચારો બધું માણસ માટે કર્યું ભગવાન. તો માણસે જ નકારે વિચાર કરે.
આ બધું ભગવાને કર્યું કોને માટે? એટલે ભાઈ માણસ માટે. બાકી બિલાડી રાત્રે કઈ પ્રકાશ ના જોઈએ, ઘુવડ બધા નહીં જોયો હતો. નહીં તો આંખો એવી હોય છે ને તો અંધારામાં દેખાય. એક માણસે આ બધું જોઈએ છે એટલે એના માટે બધું એ માણસ નકારે છે. પણ પૃથ્વીને સૂર્યથી આટલા જ અંતરે મૂકી એથી નજીક રાખી હોત તો ગરમીમાં શેકાઈ ગઈ હોત, દૂર આવ્યું તો ઠંડીમાં ઠૂંઠવાઈ ગઈ હોત. બરોબર રાખી બધું પાણી છે નહીં તો ના થાય. બધું રાખ્યું તો બધું પાણી બધું જોઈએ, કાર્બન જોઈએ, હાઇડ્રોજન બધું જોઈએ. કેટલા ચમત્કારો આ જગતમાં છે. જગતમાં કેટલાક હજી આપણે સમજાવી શકીએ કે હાઇડ્રોજન ને કાર્બન જે છે ને એવું ક્યાંથી આવ્યું? કાર્બન મોટો ચમત્કાર છે તો જ જીવન હોય, બાકી જીવન ના હોય. આ ગુરુત્વાકર્ષણ ચમત્કાર છે, આ રેડિયો એક્ટિવિટી ચમત્કાર છે. ચમત્કાર છે, ચમત્કાર એટલે કે આ તો બધું જીવન સ્વામી ભાષા આ તો આપેલું જ છે. આ ના હોત તો કઈ અહીંયા જીવન શક્ય જ ના હોય. એ ચંદ્ર પર જાય પાણી નથી દેખાતું, મંગળ પર નથી દેખાતું, ને બરફ ઠરી પછી ઠરી ઉપર જીવન માટે જે વસ્તુ જે નથી આવતી ત્યાં આગળ એમને ઉભું થયું છે. આ કેટલું બધું વિચાર કરો. આ મનુષ્યનો દેહની તો એટલે જ ક્યાં છે ને તો કેમ શબ્દ આક્ષેપે ટૂંકમાં તેને ન જગત તેને ન જન્મહીના જંતુ જન્યાય ઇત્યર્થ. ટૂંકમાં સમગ્ર જગત છે અનેક અવયવનો બનેલો હોવા છતાં પણ શું જન્મ નથી એમ કહો છો? હા તો દ્રષ્ટાંત લાવો તો પુરવાર કરો કે આ સર્જન નથી. આપણે પુરવાર કરો સર્જન જેને કરતા કેવી સરસ કરે. તમે પુરવાર સર્જન નથી, અવયવ વાળો હોવા છતાં પણ સર્જન નથી તો તમે કહો તો દ્રષ્ટાંત આપો કે અનેક અવયવનો બનેલો હોય અને સર્જન ના હોય. ક્યાં એમની પાસે નથી? તેન સાવયવત્વેન શિત્યાદેહે જન્યત્વ હેતુ ન જન્યત્વ હેતુ અસિદ્ધત્વ. તો શું થયું? જગત સકર્તૃકમ સાવયવત્વાત એવું કહ્યું. તમે કહો છો, તમે તો દ્રષ્ટાંત આપ્યું કે ઘડો જેમ સર્જાયો છે એમ જગત સર્જાયું છે એનું કારણ તો કહ્યું ને. એટલે કહ્યું કે શિત્યાદિકમ સકર્તૃકમ સાવયવત્વાત એ હેતુ આપ્યો. તેન સાવયવત્વેન શિત્યાદેહે ન જન્યત્વ હેતુ સિદ્ધિ. આ જગત સર્જન થયું કારણ તમે કહ્યું કે કહ્યું સાવયવત્વાત અવયવાળું હોવાને કારણે આ જગત સર્જન છે. યાવદ વિકારમ તું વિભાગો લોક ન્યાયાત. શ્રુતિ હોય ન્યાય છે. બ્રહ્મસૂત્ર છે ને આપણે એમાં આવું સૂત્ર આવે યાવદ વિકારમ વિભાગ લોકવત. જે કોઈ જગ્યાએ વિભાગ હોય ત્યાં વિકાર હોવો જ જોઈએ. જયારે બે વસ્તુ જુદી હોય ને વિભાગ એટલે આ એક જુદું ના જુદું. વિભાગ જ્યાં હોય ત્યાં વિકાર હોવો જ જોઈએ. વિભાગ હોય ને એટલે વસ્તુ હંમેશા મર્યાદિત હોવાની, દેશમાં મર્યાદિત હોવાની. કારણ કે એક સ્થળ આ છે બીજા સ્થળમાં બીજું છે માટે આ બંને વસ્તુઓ દેશમાં મર્યાદિત હોવાની, સ્થળમાં એટલે એનો આકાર હોવાનો તો સ્થળમાં મર્યાદિત હોય ને. એનો અર્થ એ તો વિકાર થવાનો, એનો આકાર બદલાય જ કરવાનો. કારણ કે ત્યાં કાળની મર્યાદા હોવાની, દેશની મર્યાદા હોય, કાળની મર્યાદા હોય, વસ્તુની મર્યાદા હોય. ઘડામાં ઘડાપણું જ હોય, વસ્ત્રપણું ના હોય, વસ્ત્રમાં વસ્ત્રપણું હોય, ઘડાપણું ના હોય. અને માટે જે કોઈ વસ્તુ વિભક્ત છે, અનેકતા છે, ત્યાં આગળ વિકાર પરિવર્તન હોવાનું. વિકારનો અર્થ શું થયો કે બદલાય કરવાનું. બદલાવાનું એટલે એક એવું હોવાનું ક્યારે નષ્ટ થઈ જવાનું, નશ્વર હોવાનું, શાશ્વત ના હોય. નશ્વર ક્યારે હોય? જન્મ થયો હોય ત્યારે. જે કોઈ વસ્તુ વિકાર વાળી છે એ જન્મ વાળી હોવી જોઈએ. નિયમ શું કર્યો? જન્મથી જ વિકાર શરૂ થાય. બધા જાયતે અસ્થિ વર્ધતે વગેરે. જન્મ્યું છે, વૃદ્ધિ પામે, પરિપક્વ બને, ધીમે ધીમે ક્ષીણ થાય, તો એ નષ્ટ થાય. આ વિકારો કહેવામાં આવે. આ વિકારો ક્યારે હોય? પહેલો વિકાર હોય ત્યારે. જન્મ નામનો વિકાર હોય તો જ બીજા વિકારો હોય શકે. એટલા માટે જે કોઈ વસ્તુનો વિકાર છે, પરિવર્તન છે, બદલાય છે, એનો જન્મ હોવો જોઈએ થયો નક્કી. કારણ કે વિકાર ક્યારે હોય? જેવું કહ્યું છે
કે જગતના દરેક પદાર્થ છે ને આ 6 પ્રકારના વિકાર ધરાવે છે. પહેલા એનો જન્મ થાય, પછી કહે કે છે ઘડો છે, તો કે જન્મ થયા પછી છતાં પહેલા એની વૃદ્ધિ થાય, પરિપક્વ થાય, ધીમે ધીમે એનો ક્ષય થાય, પછી નાશ થઈ જાય. આ ઘડાને રાખી મૂકે 100-200 વર્ષની જાતે જ નષ્ટ થતું. ધીમે ધીમે એના બધા અવયવોને ભેગા કરનાર બધું બળ જે છૂટ થાય, ધીમે ધીમે એની જાતે જ છૂટી જાય. આપણે ઘરમાં થતું હોય છે, જૂની વસ્તુ એકદમ છૂટી પડી જાય, આપણે કોઈ તોડી નથી પણ જાતે છૂટી જાય. એવું છે. એનો નિયમ એ થયો કે જે વસ્તુનો વિકાર છે એનો જન્મ હોવો જોઈએ, કારણ કે બધા વિકારનો પ્રારંભ જન્મથી જ થાય છે. તેથી જ્યાં વિભાગ છે ત્યાં વિકાર છે, જ્યાં વિકાર છે ત્યાં જન્મ છે. હવે આ જગતની દરેક વસ્તુ એકબીજા કરતા જુદી છે. કોઈ બે વસ્તુ સમાન નથી ને. તમે જુદાનો હું જુદો, તમે જ્યાં છો ત્યાં હું નથી, તમે જે છો તે હું નથી. એનો વિભાગ એટલે હું વિકારી અને તમે વિકારી. વિકારનો અર્થ મારો જન્મ હોવો જોઈએ, તમારો હોવો જોઈએ. એ તે જગતમાં જે કઈ વસ્તુઓ છે બધી વિભક્ત હોવાને કારણે વિકારી છે. વિકારીનો કારણે બધાનો જન્મ છે. તો આ પ્રકારે આ બધી વિભક્ત, વિકારી અને જન્ય વસ્તુઓનું બનેલું જગતમાં કેવું છે? એ પણ વિકારી છે, જન્ય છે. માટે આ સમગ્ર જગતનો જન્મ હોવો જોઈએ. આપણી દલીલ તો કરે છે પેલા બધા નૈયાયિકો કહેનારા છે કે આકાશનો જન્મ નથી. નિત્ય માને બધા આકાશ નિત્ય છે, દેશ ને કાળ ને વસ્તુ ફલાણ માનસ બધું નિત્ય છે. 5 મહાભૂત એ બધાનું ખંડન કરવું પડે, કારણ કે એમનું નિત્ય હોય તો પછી ભગવાન જેવા થઈ ગયા. એના માટે સ્વસમાન સત્તાક ભેદ પ્રતિયોગિત્વે નૈવ જન્યત્વ નિયમાચ. ટૂંકમાં આ ઘડો છે એના જેવી જ સત્યતા ધરાવનો વસ્ત્ર હોય તો પછી ઘડો અને વસ્ત્ર બંને ભિન્ન છે, અને માટે એ બંનેનો જન્મ હોવો જોઈએ. આ પ્રકારે પહેલી દલીલ કરી. ટૂંકમાં એની દલીલનું ખંડન કરવા માટે આ દલીલ કરે કે અવયવંતો બી લોકાહ કિમ અજન્માન. આ બધા અનેક અવયવોના બનેલા જગત છે એ શું જન્મહીન હોય? તો કે નહીં, જન્ય હોવું જોઈએ, જન્મ હોવો જોઈએ. એટલે એવું છે ને કે આપણે પુસ્તક જોઈએ એટલે ખબર પડે કે કોઈ લખનાર હોવો જોઈએ. એમ તો હોય ને પુસ્તક, કોઈ ચિત્ર એટલે એનો કે ચિત્રકાર હોવો જ જોઈએ ને. તો હવે જયારે જગત તરફ જુઓ ત્યારે ખબર પડે કે એનો કોઈ ચિત્રકાર, એનો કોઈ કલાકાર, એનો કોઈ સર્જક હોવો જોઈએ. તો દૃષ્ટાંત આપ્યું ને, જ્યોર્જ વોશિંગ્ટન, અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ. બધા બહુ બુદ્ધિશાળી ને બહુ વિચારશીલ માણસો છે, એમને પ્રેસિડેન્ટ ના થવાય. એનો દીકરો યુવાન, એ ભગવાનનો માને નહીં, દલીલો કરે એના પિતા સાથે. એ લોકો જે મકાનમાં રહેતા હશે, પાછળ મોટું ખેતર બધા હતા, તો એ ખેતરમાં ખૂબીનો પાક થયેલો, ખૂબી મોટી મોટી ખૂબી થયેલી. એકવાર પોતાના ઘરની અગાસી પર આ બાપ દીકરો બંને ધીમે ધીમે આમ લટાર મારતા હશે. એકદમ જ પેલા ખૂબીના ખેતર પર નજર ગઈ, બાપની દીકરાની બંનેની. એક આશ્ચર્ય જોયું. ત્યાં આગળ બહુ સરસ રીતે લખાયેલું જ્યોર્જ વોશિંગ્ટન એવું લખાયેલું આખા ખેતરમાં. ખૂબીને કોઈ કેવી રીતે એ લોકો એમ કાપી હશે, જ્યોર્જ વોશિંગ્ટન. એટલે પેલા દીકરાએ બાપનું ધ્યાન દોર્યું કે પિતાએ જુઓ તો ખરા, કોઈ ખેતરમાં લખ્યું છે, કુબીના ખેતરમાં આપનું નામ લખ્યું. ના ના, એ તો જાતે લખાઈ ગયું કે છે. ના ના પિતાજી, જાતે લખાતું હશે. તું કહે છે ને જગત જાતે સર્જાઈ ગયો. આ લખનાર છે માટે કોઈ હોવું જોઈએ લખનાર ને. એ કુબીના આખા ખેતરમાં કુબીને કેવી રીતે કાપી હશે કે જેથી જ્યોર્જ વોશિંગ્ટન લખાઈ ગયો. એવી રીતે કોઈ પણ આપણે કલાકૃતિ હોય, કશું હોય, નજર કરી ખબર પડે ને કે આનો કલાકાર હોવો જોઈએ. તેમ જગતને પણ સર્જન કરનાર હોવો જોઈએ, પહેલી વસ્તુ છે. ચાલો પછીને આગળ દલીલો કરે છે, પછીના ક્લાસમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ.
शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्।